स्वस्ति श्री गणेशाय नमो श्री सरस्वती नमो सच्चिदानंद रूपाय तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। करारविन्दे न पदारविन्द
ठीक है रे लो शेष शास्त्र मुख गायन गगने ठीक है वर्णमु सुंदर रूप अनूप जुगल चरण नमी रे लो सुंदर रूप अनुपम जुगल चरण नमी रे हे नाथ शिखा प्रेम तकी नाथ रघुपुर मारमी रे लो सिंह प्रेम सखीना रघुपुर मारमी रे वंदो सहजानंद रस अनुगम सार मेरे बंदो सजानन रस अनुपम साने દ્વારિકાનાથ મારો રાવણ છોડ છે એણે મન માયા લગાડી રે દ્વારિકાનાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે દ્વારિકાનાથ મારો રાવણ છોડ છે એણે મન માયા લગાડી રે દ્વારિકાનાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે હે મને માયા લગાડી મારા તમે મને માયા લગાડી મારા
સદગુરુદેવ શ્રી વિઘ્ન વિનાયક શ્રી કષ્ટભંજન દેવ શ્રી ભારત માત કી જય શ્રી 500 પરમહંસ કી જય સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા, નિજ મંદિરમાં બિરાજતા ભગવાન દ્વારિકાધીશ સમર્થ સદગુરુઓના આશીર્વાદ, મહોત્સવના અધ્યક્ષ ઉપાધ્યક્ષ બંને મારા દાદા ગુરુશ્રીઓ, એમના રૂડા આશીર્વાદ, પવિત્ર ભગવત પરાયણ જેનું જીવન છે એવા તપસ્વીની સાંખ્યોગી માતા શ્રી રમાબા, એમના શિષ્ય પ્રભાબા, આપ સૌ ભગવત ભક્તોને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર બહુ દિવ્ય સંહિતા છે. ભગવાન શ્રીહરિએ પર્સનલી પોતાનું મંતવ્ય શિક્ષાપત્રી શાસ્ત્રમાં દર્શાવ્યું. વર્ષે એકવાર ભાગવત સાંભળવું અથવા તો શ્રાવણ માસને વિશે દસમ સ્કંદ એ અવશ્ય મેવ ચોક્કસ સાંભળવો, વાંચવો અથવા તો એનું પુરુષચરણ કરવું, આવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. અહો ભાગ્ય છે આપણા, પવિત્ર તીર્થભૂમિ છે. ભગવાન શ્રીહરિની આજ્ઞા અનુસાર પવિત્ર અધિક માસ, અધિકસ્ય અધિક ફલમ એ ન્યાયે સ્વયં શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં ભગવાન વ્યાસે ઠાકોરજીની વંદના કરતા લખ્યું છે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે ભગવાનનું સ્વરૂપ એટલું દિવ્ય છે, ભગવાન સિવાય આ જગતમાં આપણો સાચો સાથી એક પણ છે નહીં. જ્ઞાનની દ્રષ્ટિએ જો તમે વિચારો તો આ વિશ્વમાં ભગવાન સિવાય આપણું બીજું કોઈ સાચું હિત રક્ષક છે નહીં. માણસો ઘણીવાર કહેતા હોય, જરૂર પડે ફોન કરજો ને, અડધી રાતે ફોન કરજો અમે આવશું. પણ એલા બપોરિયામાં તું ઉપાડતો નથી, અડધી રાતે શું કરવાનું? શાસ્ત્રોએ એવું કહે છે, પરમાત્માનું સ્વરૂપ એ જ પ્રત્યેક જીવને શાંતિ પ્રદાન કરનાર સ્વરૂપ છે. તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપ, આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક, આ ત્રિવિધ તાપને શમન કરનાર જો કોઈ તત્વ હોય તો એ છે ભગવત સ્વરૂપ. ભગવાન સિવાય આ જગતમાં જીવનો બીજો કોઈ હિત રક્ષક છે જ નહીં.
ભગવાન વ્યાસ સ્વયં આ સંહિતામાં પરમેશ્વર સ્વરૂપની બહુ સ્પષ્ટતાથી વ્યાખ્યા કરે છે. ભગવાનના 3 કાર્ય એની વાત દર્શાવતા ભગવાન વ્યાસ એવું લખે છે: ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. આ ભગવાનનું મુખ્ય કાર્ય છે. ભગવાન સમગ્ર વિશ્વની રચના કરે છે, અસંખ્ય બ્રહ્માંડોનું સર્જન કરે, પણ એને ક્યારેય અતિશય આનંદ છે નહીં. 5,000નો પગાર હોય, સીધું જ પ્રમોશન મળે, 25,000નો પગાર થાય, બહુ ખુશખુશાલી થઈ જાય. એ જ જગ્યાએ કંપની બંધ થાય અથવા તો પેઢી ઉઠી જાય એટલે આપણે માથે ઓઢીને રડીએ. માનવ છીએ એટલે આ પ્રકૃતિ આપણામાં સહજતાથી છે. ભગવાનને કોઈ પણ સ્થિતિમાં હર્ષ નથી શોક. આપણી કહેવત છે, કાન ખજૂરાનો એક પગ તૂટે એને ફેર પડે નહીં. એમ પરમાત્માને અસંખ્ય બ્રહ્માંડો એની રચના કરે છતાં પણ એ ભગવાન કેવા છે? અવિનાશી છે, અજન્મેય છે. આટલા કાર્યો કરતા હોવા છતાં પણ ક્યારેય એને પોતાને એવું નથી કે આ હું કરું છું. ત્યાર પછી ભાગવત શાસ્ત્રમાં શુક વંદનાથી આ ગ્રંથની દિવ્ય સંહિતા એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યમ પ્રવજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયાતયાતરવો ભિનેન્દો સ્તામ સર્વભૂતમ હૃદયમ મુનિમાનતોસ્મી. જે ભગવાન શ્રી સુખદેવજી મહારાજ પરમહંસોના ગુરુ કહેવાયા, જન્મ થતાની સાથે જ જેઓ ઓર સહિત ભાગ્યા, હવે મોહવશાત ભગવાન વ્યાસ એની પાછળ જાય છે, ત્યારે વૃક્ષોમાં રહી બ્રહ્મ સ્થિતિને પામેલા ભગવાન સુખદેવજીએ જવાબ આપ્યો છે: હે પુત્ર આવો. ભગવાન વ્યાસ સંકેત કરી રહ્યા છે, આવો ધ્વનિ કરી રહ્યા છે. ત્યારે વૃક્ષોમાં રહી ભગવાન શ્રી સુખદેવજીએ જવાબ આપ્યો કે કોણ પિતા અને કોણ પુત્ર? આ બધી માયાજાળ આ જગતમાં છીએ એટલે વળગી છે. બાકી કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી. જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ, શ્રીજી મહારાજ વચનામૃત શાસ્ત્રમાં બતાવે, જેટલું સમુદ્રમાં પાણી છે એટલું આ જીવ માનું ધાવણ ધાવ્યો, છતાં પણ માયા એનું બંધન એટલું બધું આ જીવને છે. અને એ છૂટવું એટલે સમર્થ કોઈ સદગુરુનો આશીર્વાદ હોય, જીવનમાં ગુરુનું સાનિધ્ય હોય તો જ આ ઘટનામાંથી જીવ બહાર આવી શકે. બાકી કોઈના બાપની તાકાત નથી કે જીવને માયાના પાશમાંથી છોડાવવાનો કોઈ પ્રયાસ કરી શકે. કોઈ સદગુરુ જ હાથ ઝાલે ને ત્યારે જીવ સામા કિનારે તરે છે. મહારાજ કહે, લોખંડને પાણીમાં તરતું કરવું હોય તો એને લાકડાનો સપોર્ટ જોઈએ. વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, જો લોખંડને પાણીમાં તરતું કરવું હોય તો લાકડાનો અવશ્ય સહારો જોઈએ. એમ આ ભવસાગર જો તરવો હોય તો સદગુરુનો સંગાથ જોઈએ. આધ્યાત્મિકતાની આપણી આ યાત્રા છે.
બહુ ઓછું જીવન, એમાં ઘણું બધું પ્રાપ્ત કરવાનું. 100 વર્ષની જિંદગીમાં માણસે કેટલું મેળવવાનું, ભણી લેવાનું, સારો એવો બિઝનેસ કરી લેવાનો, પરિવાર માટે કંઈક કરવાનું, સમાજમાં પોતાની કીર્તિ અને પ્રતિષ્ઠા પામવાની, અને અંતે મૃત્યુને પણ સુધારવાનું છે. ઘણા બધા કાર્ય છે. આયુષ્ય બહુ ટૂંકી છે. રાત થોડી અને વેહ જાજા, આવી વાત છે. ભવાયાના ખેલ આવતા પહેલા એક પછી એક દ્રશ્યો બતાવે, અને એમાં શિયાળાની રાત્રિ હોય એટલે શિયાળાની રાત ટૂંકી હોય. ઘણી બધી એણે પોતાની કળા દર્શાવવી હોય, પછી બહુ શોર્ટ કરી નાખે. એમ આ જીવનમાં આયુષ્ય બહુ ટૂંકી. 100 તો લગભગ ભાગ્યશાળી હોય ને કોઈ એ જ જીવતા હશે. ઓછી આવરદામાં ઘણું બધું પ્રાપ્ત કરવું હોય તો શું કરવું જોઈએ? તો ભાગવત શાસ્ત્ર એ શીખવે છે, ઓછી આવરદામાં વ્યક્તિને ભગવત ચરણારવિંદ સુધી જો પહોંચવું હોય, શ્રીમદ ભાગવતનો આશય કરે, ચોક્કસ એને ભગવત પ્રાપ્તિ થાય. એના સંદર્ભમાં સુતજી અને શૌનક દ્વારા એક દિવ્ય સંવાદની સાથે ભાગવતની યાત્રા એનો પ્રારંભ થાય છે. મેં કહ્યું ને કે સદગુરુનો જ્યાં સુધી સાથ ન હોય ત્યાં સુધી જીવને સ્વપ્નમાં પણ સિદ્ધિ ક્યારેય પ્રાપ્ત થતી નથી. તો એક દિવસનો સમય છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં રહી 88,000 ઋષિઓની વચ્ચે સુત પુરાણી એને વક્તા સ્થાન તરીકે પૂજનન કરી, વ્યાસપીઠ ઉપર આરૂઢ કરી. શૌનકાદિક 88,000 ઋષિઓએ એ પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્રના એ પવિત્ર પટાંગણમાંથી એ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સાર મમ કર્ણ રસાયનમ. હે મહારાજ, આ જગતમાં અત્યારે અમને સહુને આપ કરોડો સૂર્ય કરતા પણ વધારે પ્રકાશિત કરી રહ્યા છો એવું ભાસે છે. ભગવાન એક સાથે સૂર્ય પણ સમગ્ર વિશ્વને પ્રકાશિત નથી કરી શકતો. આપ એવા સમર્થ સદગુરુ છો. આપના માધ્યમે આજે સમગ્ર વિશ્વ એક સાથે એ પ્રકાશિત થઈ રહ્યું છે. તો મહારાજ, આપ અમને એ બતાવો, અમારા કાનમાં એવો રોગ લાગુ પડ્યો છે, જે રોગથી અમને મુક્તિ પ્રાપ્ત થાય, જે રોગથી અમે અતિશય પવિત્ર થઈએ, અમને સાંત્વના મળે, આવી કંઈક કથા તમે અમને કહો. જ્ઞાની હોય, એક સાથે સમગ્ર ભૂમંડળને પ્રકાશિત કરે. સૂર્ય અહીંયા હમણાં રાત્રિ થશે, અમેરિકામાં સવાર થશે. સૂર્યની ગતિ પણ એક સરખી એક સાથે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરી શકતી નથી. જ્યારે જ્ઞાન એ એવી વસ્તુ છે, એક સાથે અસંખ્ય જીવાત્માઓને એક ભગવત સ્વરૂપમાં જોડવાનું કાર્ય કરે, ભગવાનના સ્વરૂપમાં જીવની વૃત્તિને સમાહિત કરવાનો યત્કિંચિત પ્રયાસ કરે. પૂછાયેલા શૌનકાદિક મુનિઓના પ્રશ્નને સાંભળી સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, ખરેખર તમે બહુ બધા ભાગ્યશાળી છો, અને વિશેષ કરી
અને હું વધારે ભાગ્યશાળી એટલા માટે કહું છું કે તમને ભગવત સ્વરૂપની લાલસા છે. અંતરમાં જ્યાં સુધી જિજ્ઞાસા ન ઉદય થાય ત્યાં સુધી કોઈ વસ્તુ જાણવાની ઇંતજારી થતી હોતી નથી. બિનું જાને હોય નાહી પ્રીતિ, તુલસીદાસજી કહે છે કે જ્યાં સુધી આપણે કોઈને જાણીએ નહીં, જ્યાં સુધી કોઈનો પરિચય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા વૃત્તિ જે છે એ કંઈ વધતી નથી. 88,000 ઋષિઓ છે, બધા એકથી એક સમર્થ છે, કોઈ અજ્ઞાની નથી, બધા જ જ્ઞાની છે. છતાં પણ નાના એવા સૂત પુરાણી એને વક્તા સ્થાને બેસાડી સોનકાદિક મુનિઓએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત વિવેક એની વૃદ્ધિ કઈ રીતે થાય? માણસના જીવનમાં ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, જો વિવેક ન હોય તો પણ જીવન છે ને એ યથાર્થ શોભે નહીં. તો હે ભગવાન, આપ અમને એ કહો, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો જે વિવેક છે એની વૃદ્ધિ કઈ રીતે થાય? હે સૂતજી, માયાથી બચવું હોય તો પરમ વૈષ્ણવોએ શું કરવું જોઈએ? આપણો આવો જ પ્રશ્ન છે. માયામાં આપણે બધાએ અટવાયા છીએ. લક્ષ્મણજીએ ખુદ ભગવાન રામને પ્રશ્ન કર્યો કે પ્રભુ, માયા કોને કેવી? ભગવાન બહુ સરળ અને સાદી ભાષામાં લક્ષ્મણજીને કહે છે કે લખન, આ મારું અને આ તારું, આવો જે ભેદ, આનું નામ માયા છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં સમજાવે કે ભગવાનનું ધ્યાન કરતા હોય, પૂજા કરતા હોય અને જે પદાર્થ આવીને આડું આવરણ કરે, આનું નામ માયા છે. માયા કંઈ બજારમાં શોધવા જવાની જરૂર જ નથી. અને મોટામાં મોટી માયા અત્યારે મોબાઈલ છે. ખાસ તમે માર્કિંગ કરજો, ભગવાનની પૂજા કરતા હોય ને ત્યારે જ અમથા મેસેજો પડે. ધ્યાન પાછું તૂટીને ત્યાં જ જાય. બહુ અઘરું છે. ટેકનોલોજી છે, જરૂરી છે, યુઝ કરવો જ જોઈએ. જગતની સાથે જ રહેવું જોઈએ, નહીતર આ જગત છે ને આપણને પછવાડે રાખે, જગત આગળ નીકળી જાય. આ વિશ્વની સાથે કદમ કદમ મિલાવી અને ચાલશો તો જ ચાલશે. બાકી જો જગતની સાથે નહીં રહીએ તો આ જગત આપણને ક્યાંય ફેંકી દેશે. વસ્તુનો ઉપભોગ કરો, એને વાપરો, પણ એ સર્વોપરી નથી. પૈસો જરૂરી છે જીવનમાં, સર્વોપરી નથી. આટલું યાદ રાખો. પ્રત્યેક પદાર્થમાંથી વૃત્તિનો ત્યાગ કરી એક ઈશ્વરીય સ્વરૂપમાં આ મનને જોડવું, આનું જ નામ શાસ્ત્રોએ સાધનાની સિદ્ધિ કહી છે. તો શૌનકાદિક મુનિઓ કહે છે કે ભગવાન, માયાથી બચવા માટે વૈષ્ણવોએ શું કરવું જોઈએ અને સહજમાં કૃષ્ણ પ્રાપ્તિ થાય એવું કોઈ સાધન બતાવો. મેં વાત કરી, ઓછું આયુષ્ય, ઘણું બધું પામવું છે તો આપણે શોર્ટકટ શોધીએ ને કે ભાઈ ઓછી મહેનતે આપણને જાજુ બધું મળે, એવો કંઈક પ્રયાસ આપણે કરીએ. તો ભગવાન અમને એ કહો કે સહજમાં કૃષ્ણ પ્રાપ્તિ કરાવે એવું સાધન કયું છે? સૂતજી કહે છે કે હે ઋષિઓ, આ દરેકનો, તમારા દરેક પ્રશ્નનો જવાબ હું એક જ લાઈનમાં આપી દઉં. પ્રત્યેકનો ઉપાય છે ભગવાન કૃષ્ણની કથા.
આટલા બધા પ્રશ્નો પૂછ્યા, સૂતજીએ કહ્યું કે બધાયનો ઉપાય કૃષ્ણ કથા છે. ભગવાનની કથા એ જ આ જીવને ખરા અર્થમાં શાશ્વત શાંતિ આપે છે. આ સિવાય જગતની એક પણ વસ્તુ કે પદાર્થ ક્યારેય તમને સુખ આપી શકતું નથી. તમે 2.5-3 કલાક કથામાં બેસો, આ જગતથી વિલિપ્ત થઈ જાઓ. આપણે આ જગતમાં જ નથી, કૃષ્ણમય તમે બની જાઓ એટલે સહજમાં તમને અધ્યાસ થાય, અને આવો અભ્યાસ કરવાથી જ ભગવત સ્વરૂપમાં વૃત્તિ દિવસે ને દિવસે અભિવૃદ્ધિને પામે છે. ભગવાન શ્રી કૃષ્ણની કથા એ જ જીવને પરમ શાંતિ અને આનંદ આપનારી છે, જેના સંદર્ભમાં ભગવાન શ્રી સુખદેવજી મહારાજ અને પરીક્ષિતના સંવાદ રૂપી ભાગવત ભગીરથી એનું અવાગમન થયું કે હે ઋષિઓ, પૂર્વે આવા જ પ્રશ્નો એ પવિત્ર સભામાં થયેલા હતા, જેનો હું સાક્ષી છું. હું તમને એ જ ઇતિહાસ કથા કહું, અને આ જગતમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એના પ્રમાણથી જ ટકે છે. પ્રમાણ સિવાય કોઈ વસ્તુ કે વ્યક્તિ ટકી શકતી નથી. શાસ્ત્રોમાં કોઈ પણ વિધાન નક્કી થાય તો એના સંદર્ભમાં એના પ્રમાણ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે મારા આશ્રિતોએ લસણ ડુંગળી ન ખાવા, તો એની પાછળ બીજા શાસ્ત્રોના ઘણા બધા પ્રમાણો મહારાજે શિક્ષાપત્રીમાં ટાંક્યા છે. તમે ભાષ્ય વાંચો તો ખ્યાલ આવે. તો સુત પુરાણી શૌનકાદિક મુનિઓને શ્રી પરીક્ષિત મહારાજ અને સુખદેવજીના સંવાદ રૂપ દિવ્ય ભાગવત શાસ્ત્ર એની સંહિતા એ નૈમિષારણ્ય ક્ષેત્રમાંથી 88,000 ઋષિઓની સમક્ષ ભગવાનનું હૃદયમાં ધ્યાન કરી અને સંભળાવે છે કે હે ઋષિઓ, રાજા પરીક્ષિત એ કથા માટે બેઠા. અન્નશન વ્રત લઈ પરીક્ષિતજી જે શ્રી સુખદેવજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે, એ જ સમયે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે, અમૃતનો કુંભ લાવ્યા છે. વિનંતી કરી કે ભગવાન આ અમૃત પરીક્ષિતને પીવડાવો, એ અમર થઈ જાય. આ જગતમાં પરીક્ષિત જેવા રાજાની જરૂર છે, અને કથારૂપી અમૃત એ તમે અમને આપો. સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ આ મામલો પરીક્ષિતનો છે, શું કરવું શું ન કરવું એ એણે જોવાનું છે. ત્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે ભગવાન, પહેલા તો તમે મને એ કહો કે આ બંને અમૃતમાંથી શ્રેષ્ઠ કયું છે? સુખદેવજી કહે છે કે ભાઈ કથારૂપી અમૃત એ ભગવત ધામની પ્રાપ્તિ કરાવે એવું છે. સ્વર્ગનું અમૃત તને લાંબી આયુષ્ય આપે. હવે કયું પીવું કયું ન પીવું એ તારા ઉપર ડિપેન્ડ છે. શાસ્ત્રમાં બધી જ વાત છે. કઈ સ્વીકારવી અને કઈ છોડવી એ આપણા ઉપર છે. સજ્જન બનવું કે દુર્જન બનવું એ વ્યક્તિના પર્સનલી પોતાના હાથમાં છે. તો એના માટે સત્સંગ અતિ આવશ્યક છે. સત્સંગ સિવાય આ જીવને વિવેક ન આવે, અને જ્યાં સુધી વિવેકની અભિવૃદ્ધિ ન થાય ત્યાં સુધી ખરા અર્થમાં જીવનું મન ઈશ્વર તત્વમાં ક્યારેય ચોટે નહીં. બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બીનું સુલભન સોઈ, રામ કૃપા બીનું સુલભન સોઈ. બીનું સત્સંગ વિવેક ન હોય.
संग विवेक न होई। તુલસીદાસજી રામાયણમાં બતાવે છે કે સત્સંગ વગર વ્યક્તિના જીવનમાં જે વિવેકની અભિવૃદ્ધિ થવી જોઈએ, આ રસ્તે જવાય, આ રસ્તે ન જવાય, આ કાર્ય કરાય, આ ન કરાય, આવું શીખવા ક્યાંથી મળે? એની માટે કોઈ ક્લાસ નથી. સત્સંગ જ જીવને સારો અને નરસો બનાવે છે. બહોત કાલ રત સત્સંગા, बहुत काल सत्संगा, तब होत संशय का भंगा, अब होत संशय का भंगा। बहुत काल रत सत्संगा, बहुत काल सत्संगा। શ્રી સૂતજી કહે છે કે હે ઋષિઓ, સત્સંગ છે એ જ ભગવત સ્વરૂપમાં જીવની વૃત્તિ ચોંટાડવાનો સરળ ઉપાય છે. સત્સંગ વગર આ જીવને ભગવત સ્વરૂપમાં પોતાનું યથાર્થ મન લગાવવાનું એક પણ સાધન છે નહીં. ભગવાનની કથા એ જ જીવને પરમ શાંતિ આપનાર, પરમ આનંદ આપનાર તત્વ છે. શ્રી સૂતજી કહે છે કે હે ઋષિઓ, મતિ કીરતી ગતિ ભૂતિ ભલાઈ, मति कीर्ति गति भूति भलाई। जब जेहि जतन जहाँ जेहि पाई, जब जेहि जतन जहाँ जेहि पाई। सो जानब सत संग प्रभाव, सो जानब सत संग प्रभाव। लोकहु बेगन आन उपाऊ, मन बेदहु आनंद पाओ। સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, ત્યારે એ જ સભામાં સ્વયં શ્રી સુખદેવજી મહારાજની વાત સાંભળી. મહારાજ પરીક્ષિતજીએ દેવોને અમૃતનો કુંભ લઈ અને આવેલા એની હાંસી ઉડાડી છે. મહારાજ, આપ હીરો અને કાચનો ટુકડો બંનેને એક સરખી નજરે જુઓ છો. કાચનો ટુકડો હોય અને હીરો હોય, પડ્યા હોય, જોવામાં બે એક સરખા લાગે, પણ હીરાની કિંમત એ ઝવેરી કરી શકે. એમ સદગુરુ જો જીવનમાં હોય, જીવનમાં ગુરુ જો હોય, તો ગુરુ આધ્યાત્મિકતાના શિખર સુધી શિષ્યને લઈ જાય છે. જીવનમાં ગુરુ પણ કેવા હોવા જોઈએ? તુલસીદાસજી કહે, હરહિ શિષ્ય ધન શોક ન રહી, हरहि शिष्य धन शोक न हरहि। સો ગુરુ ઘોર નરક મોહ જઈ, सो गुरु घोर શિષ્યનું ધન લઈ લે. આ જગતમાં ગુરુઓનો કઈ પાર છે નહીં ભાઈ. બહુ ભાગ્યશાળી હોય એને જ સાચા સદગુરુની પ્રાપ્તિ થાય. બાકી ગુરુ બનવું કોને સારું ન લાગે? બધાને ખંજવાળ આવતી હોય, અમે કોઈકના ગુરુ બની જઈએ, પણ ગુરુ માટે શાસ્ત્રોએ બહુ મોટી જવાબદારી સોંપી. હરહિ શિષ્ય ધન શોક ન હરહિ. શિષ્યનું ધન લઈ લે, પણ શિષ્ય જ્યારે આપત્તિમાં હોય, શિષ્ય જ્યારે દુખી હોય, ત્યારે
એના દુઃખ હરવાનો પ્રયાસ ન કરે. તુલસીદાસજી કે શિષ્યને દુઃખમાં સાંત્વના ન આપે સો ગુરુ ઘોર નરક મહજહ. એવા ગુરુ જે છે એ ઘોર નરકના અધિકારી છે. ગુરુ લોભી શિષ્ય લાલચુ ગુરુ બીનુ ભવાની રહી ન કોઈ. ગુરુ બીનુ ભવાની રહી ન કોઈ. શિવ બિરચી વિષ્ણુ કિન હોય. શિવ વિરંચી વિષ્ણુ કિન હોય. ગુરુ બીનુ ભવાની રહી ન કોઈ. ગુરુ બીનુ ભવાની રહી ન કોઈ. કહે છે કે હે ઋષિઓ, આ ભાગવત શાસ્ત્રની મહત્તા સ્વયં ભગવાન બ્રહ્માજીએ પણ ગાય છે. સ્વર્ગમાં એક દિવસ બધા જ શાસ્ત્રોની તુલના કરવામાં આવી. એક બાજુ બધા જ શાસ્ત્રો છે, એક ત્રાજવામાં માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર બધાથી વજનદાર બન્યું છે. બ્રહ્માજીએ સ્વયં જેની પ્રશંસા કરી છે અને આ શાસ્ત્ર એ કોઈ સામાન્ય નથી, સ્વયં ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલું આ શાસ્ત્ર. ચતુર્શ્લોકી ભાગવતનો દિવ્ય ઉપદેશ બ્રહ્માજીએ નારદને આપ્યો છે. આ કથા બહુ એક પછી એક મહાપુરુષોના મુખારવિંદમાંથી ગવાયેલી છે. તો હે ઋષિઓ, આવી જ દિવ્ય કથા પૂર્વે નારદ અને સનકાદિક એના વચ્ચે આ ભાગવતનો સંવાદ જે ગવાયો એના ઇતિહાસ સંબંધી હું તમને ભગવાનની દિવ્ય કથા એનું દાન આપું. સોનકાદિક મુનિઓ કહે છે કે ભગવાન નારદ છે એ તો ગૌદોહન માત્ર પણ કોઈ જગ્યાએ બેસી શકતા નથી. તો નારદજીએ કથા સાંભળી એટલે આ બહુ એક વિચિત્ર ઘટના છે. કેમ કે નારદજીને દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે. એક જગ્યાએ ટકી નહીં શકો. દક્ષના એક સાથે 10,000 દીકરાઓને સાધુ કર્યા નારદજીએ. દક્ષ ક્રોધિત થયો, નહીતર પોતે બે ભાઈઓ જ છે. દક્ષ અને નારદ બંને ભાઈઓ છે, બ્રહ્માના જ દીકરાઓ છે. છતાં પણ મનનું ધાર્યું ન થયું. એક સાથે 10,000 ને નારાયણ સરોવરમાં દીક્ષા આપી દીધી ને 10,000 દીકરાઓ નાવા ગયા. નારદજી કહે કે ક્યાં જાઓ છો? 10,000 એક સાથે કે કાકા તમે અહીંયા. એટલે કાકાના દીકરાઓ થતા સાધુ થઈ જાઓ, મરી જશો હારાઓ. નારદજીનો બોલો ઉપદેશ સાંભળી એક સાથે 10,000 સાધુ થયા. સંદીપને પૂછું પવિત્ર ને આપવો હોય તો. એક સાથે 10,000 ને સાધુ કર્યા. દક્ષ એટલા બધા ખીજાયા, નારદને શ્રાપ આપ્યો કે હું ઉત્પત્તિ કરું છું ને આ સાધુ બનાવી દે છે. અને આમ થાય નાના છોકરાને તમે પૂછજો, દેવેશ સાધુ થવું જ, સાધુ થવું જ.
લગ્ન કરવા તો હા પાડે. હવે શું ખબર પડે નાના બાળકને? પણ આ જીવને છે ને શ્રીજી મહારાજ કહે કે જીવના હૃદયમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 વસ્તુ છે. એમાં ચિત્ત જે છે એ સંગ્રહ વૃત્તિનો માલિક છે. મહારાજ કહે કે પૂર્વે જોયેલા, દીઠેલા, કદાચ આ વખતે ન દીઠ્યા હોય, પૂર્વ જન્મ જન્માંતરોની જે સ્મૃતિ જેમાં સંગ્રહિત છે, આનું નામ ચિત્ત છે. મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર, આ 4 અંતઃકરણ ઇતિ ચતુર્થ. આ 4 અંતઃકરણ આ જીવને એટલા પરેશાન કરે છે, એક જગ્યાએ બેસવા દે નહીં. શરીર કથામાં હોય, મન ક્યાંય આટા મારતું હોય. આ ચિત્તનો સહજ સ્વભાવ છે. વસ્તુ અમુક તમે જોઈ ન હોય, ક્યારેય એની સ્મૃતિ પણ ન કરી હોય, પણ પૂર્વે જે વિષયો દીઠ્યા હોય, ભોગવ્યા હોય, એની અંતઃકરણમાં સ્મૃતિ થઈ આવે છે. મહારાજ કે એને ચિત્ત કહીએ. ચિત્ત છે એ તેજુરી જેવું કામ છે. બધી જ વસ્તુ એ એક્સેપ્ટ કરે અને સેવ કરી અને ડેટા તમારો એ બહુ સેફ રાખે. નારદજી ગૌદોહન માત્ર પણ ક્યાંય બેસી શકતા નથી મહારાજ. તો એ નારદજીએ કથા સાંભળી તો એના સંદર્ભમાં શૌનકાદિક મુનિઓને કથા કહેતા શ્રી સૂતજી કહે છે કે હે ઋષિઓ, એક દિવસ નારદજી અને શૌનકાદિક મુનિ વચ્ચે જે સંવાદ થયો